શુદ્રક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ प्रणाम गुरुजी। प्रणाम सर। प्रणाम गुरुजी। नमो नमः। श्रातामा जो जय गुरु बसाए। प्रणाम गुरुजी। नमो नमः। प्रणाम गुरुजी। नमो नमः। મોહનીય કર્મની શરૂઆત કરી હતી। મોહનીય કર્મના બંધ સ્થાન કેટલા છે એના પહેલાનું બધું તમે એક વખત જોઈ લેજો, પુનરાવર્તન કરી લેજો। મોહનીય કર્મ એના બંધ સ્થાન કેટલા? તો એના બંધ સ્થાન છે 10, 22નું, 21, 17, 13, 9, 5, 4, 3, 2 અને 1। 22નું બંધ સ્થાન પહેલા જ ગુણ સ્થાને કે હોય। કેમ કે મોહનીયને તો 28 તર્કોથી છે, જેમાંથી મિશ્ર મોહની અને સંવેક્ત મોહની તો બંધાય જ નહીં। 28 માંથી 2 ગઈ। પછી 3 પ્રકારના જે વેદ છે
એ પણ કે ત્રણેય એક સાથે નથી બંધાતા. ત્રણમાંથી એક સમય એક જ બંધાય એટલે બાકીના બે ન બંધાય. સંવેક્તો મોહનીય, મિશ્ર મોહનીય, બે પ્રકારના વેદ કોઈ પણ, અને હાસ્યરથી ભયજુગુપ્સા વગેરે જે હાસ્ય ષટક છે એમાંથી ભયજુગુપ્સા ધ્રુવબંધી પ્રકૃતિ છે એટલે બંધાય જ. હાસ્યરથી શોક અરતિ આ બંનેનું એક એક યુગલ છે એટલે હાસ્ય સાથે રતિ હોય, ગમતું હોય ત્યારે જ હસવું આવે, અને શોક હોય ત્યારે અરતિ હોય, એટલે કે અરતિ હોય ત્યારે શોક હોય જ. એટલે આ બંનેનું જે યુગલ છે બે એક સમય બે ના હોય, હાસ્ય સાથે શોક ના હોય, રતિ સાથે અરતિ ના હોય, એટલે બીજી બે પ્રકૃતિ હજી નીકળશે. એટલે બે વેદ, બે યુગલમાંથી એક યુગલ અને મિશ્ર મોનિયા, સંવેક્તો મોનિયા, આ ટોટલ 6 પ્રકૃતિ ગઈ. 28 માંથી 6 માઇનસ કરો તો 22 રહેશે. તો 22 નો બંધ પહેલા ગુણસ્થાનકે બધી પ્રકૃતિ બંધાય. એક યુગલ ના બંધાય, બે વેદ ના બંધાય, અને મિશ્ર મોની અને સંવેક્તો મોની ના બંધાય. તો 22 પ્રકૃતિ બંધાય આ પહેલા ગુણસ્થાનકે હોય. એ પછી 21 બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીય ન બંધાય, માઇનસ 22 માંથી માઇનસ મિથ્યાત્વ. પછી 17 બતાવે છે ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે જેવું ચડ્યો હોય તો સીધો એ 21 માંથી 4 માઇનસ કરશે. આજે 21 હતા એ 21 માંથી 4 માઇનસ કરીએ, અનંતાનું મનથી 4 કસા, ઉદયમાં પણ ના હોય, બંધમાં પણ ના હોય. તો 4 માઇનસ કરતા 17 માંથી 21 થશે. 21 માંથી 13 થશે પાંચમા ગુણસ્થાને કે અપ્રત્યખ્યાનીય 4 જશે. અને છઠ્ઠા સાતમા આઠમા ગુણસ્થાને કે બીજી 4 પ્રકૃતિ પ્રત્યાખ્યાનાવરની 4 જશે એટલે 9 નો બંધ થશે. એટલે 17 માંથી 13 થઈ, 13 માંથી 9 પ્રકૃતિ થઈ એટલે 9 નો બંધ સ્થાન છે. પછી હાસ્ય ચતુષ્ક જાય છે. બંધાય નહીં. હાસ્ય ચતુષ્કમાં આપણે શું લેવાનું? આપણે બંધ ચાલે છે, ઉદય નથી ચાલતો, યાદ રાખજો. હાસ્યરતિ ભય જુગુપ્સા એ 4 પ્રકૃતિ 8મા ગુણસ્થાનકના અંતે જાય છે. હાસ્યરતિ ભય જુગુપ્સા. તો અરતિ શોક ક્યાં ગઈ? તો અરતિ શોક 6ઠા ગુણસ્થાનકના અંતે જાય છે. એના પછી એક જ યુગલ બંધાશે, એક યુગલ નહીં બંધાય. પહેલા વિકલ્પો હતા, અહીંયા વિકલ્પ નથી. હવે 8મા ગુણસ્થાનકના અંતે હાસ્ય ચતુષ્ક જાય એટલે હાસ્યરતિ ભયજુગુપ્સા. એટલે 8મા ગુણસ્થાનકે અંતે એ જાય તો 9મા ગુણસ્થાનકેના પહેલા ભાગે 5 પ્રકૃતિ બંધાય. તમે જોઈ શકો 4 નીકળતા આવ્યા છે. આપણે પહેલા અનંતાણમાંથી 4 ગયા, પછી અપ્રત્યખ્યાનીય 4 ગઈ, પછી પ્રત્યાખ્યાનીય 4 ગઈ, પછી હાસ્યરતિ ભયજુગુપ્સા ગઈ, 4 ગઈ. પછી એક એક જશે. પુરુષવેદ જશે, પછી સંજલમ ક્રોધ, પછી માન, પછી માયા. માત્ર 10મા ગુણસ્થાનકે એક જ પ્રકૃતિનો બંધ રહેશે. વિચારો કરો, 9માના 5મા ભાગે એક પ્રકૃતિનો બંધ રહેશે. 10મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિનો બંધ નહીં રહે. ઉદય હોય, બંધ ના હોય. 10મું એક ગુણસ્થાનક એવું છે જેમાં મોહનીય કર્મનો ઉદય છે, બંધ નથી. એટલે આ પ્રમાણે આ મોહનીય કર્મના 10 બંધ સ્થાન થયા. 1 2 3 4 5 9 13 17 21 અને 22. કોઈને પ્રશ્ન? મોહનીય કર્મના 10 બંધ સ્થાન. આગળ ચાલો છો. આગળ વાત કરે છે મોહનીય કર્મના જે 10 બંધ સ્થાન છે
એની અંદર પહેલા ગુણસ્થાનકે 22, બીજા ગુણસ્થાનકે 21, ત્રીજા ચોથા ગુણસ્થાનકે 17, પાંચમા ગુણસ્થાનકે 13, 6, 7 ને 8 એ 9 નો બંધ, પછી નવમાના પહેલા ભાગે 5, બીજા ભાગે 4, ત્રીજા ભાગે 3, ચોથા ભાગે 2 અને પાંચમા ભાગે 1. 10મા ગુણસ્થાનકના અને 11મા ગુણસ્થાનકે બંધ હોતો નથી, બંધ વિચ્છેદ થાય છે. ત્યાં બંધ સ્થાન બિલકુલ નથી, 0. જે આપણે 10 બંધ સ્થાન જોયા, આ ચિત્રના માધ્યમે એને આપણે આ રીતે યાદ રાખી શકીએ. હવે લખી દીધું છે એક યુગલ, મિશ્રમૂળીય, સંવ્યક્તમૂળીય અને 2 વેદ. આ રીતે ટોટલ 6 પ્રકૃતિ માઇનસ કરતા 28 માંથી 22 પ્રકૃતિનો બંધ રહેશે. બસ આ ચિત્ર તમારે હંમેશા યાદ રાખવાનું છે. હવે આગળ વાત કરે છે કે મોહનીય કર્મના ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય બંધ, એ 4 પ્રકારનો જે બંધ છે એની વાત કરે છે. તો ભૂયસ્કાર, તો એકનો ભૂયસ્કાર હોય નહીં, બાકી બધા ભૂયસ્કાર હોય. એટલે એકમાંથી 2 બંધાય તો 2 નો ભૂયસ્કાર, 2 માંથી 3 બંધાય તો 3 નો ભૂયસ્કાર, 4 નો ભૂયસ્કાર, 5 નો ભૂયસ્કાર, 9 નો ભૂયસ્કાર. આ ક્યારે બને? તો ઉપસમ શ્રેણીથી પડતા જીવને બને. 11મા ગુણસ્થાનકથી 10મા ગુણસ્થાનક કહેવાય, એમાં કઈ છે નહીં. કારણ કે 10મા ગુણસ્થાનકે બંધ નથી હોતો. 10મા ગુણસ્થાનકથી પડીને 9મા ગુણસ્થાનકે આવે અને આવતાની સાથે લોભ બંધાય, બાકી બધી પ્રકૃતિઓ બંધાય. તો પહેલા સમયે એનો અવક્તવ્ય બંધ અને પછીના સમયે અવસ્થિત બંધ. તો આપણે ભૂયસ્કારની પહેલા વાત કરીએ. એક બંધાય એ ભૂયસ્કાર ના કહેવાય, અવક્તવ્ય બંધ કહેવાય. ન બાંધતો હતો એ બાંધવા લાગ્યો. પ્રકૃતિ વધી નથી, આ તો આવી છે, પણ એકમાંથી 2 માં આવે તો એ ભૂયસ્કાર કહેવાય. ભૂયસ્કાર એટલે પ્રકૃતિને વધુ, એને ભૂયસ્કાર કહેવાય. તો એક બાંધતો લખે છે, એકનો બંધક જ્યારે 9માના ચોથા ભાગે આપણે ઉપરથી લઈએ છીએ. પહેલો 5મો ભાગ, પછી ચોથો ભાગ, પછી ત્રીજો ભાગ, પછી બીજો ભાગ, પછી પહેલો ભાગ. અહીંયા એક પ્રકૃતિનો બંધ કરશે તો એ અવક્તવ્ય બંધ, પછી એ જ બંધ અવસ્થિત બંધ થઈ જશે અને અંતરનું તે નીચે આવે એટલે એકમાંથી 2 માં આવશે. એ 2 નો પહેલો ભૂયસ્કાર, પહેલા સમય ભૂયસ્કાર કહેવાય, પછી અવસ્થિત બંધ કહેવાય. તો આ રીતે પ્રથમ સમય 2 નો બંધક 3 પ્રકૃતિ બાંધવા લાગે એટલે 9માના ત્રીજા ભાગે આવે અને 3 પ્રકૃતિ બાંધવા લાગે એટલે પ્રથમ સમય કહેવાય. બીજો ભૂયસ્કાર 3 નો. એ જ પ્રમાણે જેમ જેમ આગળ નીચે પડતો જાય તેમ તેમ આ પ્રકૃતિ એ બાંધતો જાય. આ પ્રમાણે 2 માંથી 3 માં આવ્યો, 3 માંથી 4 માં આવ્યો, 4 માંથી 5 માં આવ્યો. આ 1 નો બંધક કરશે, આ 2 નો બંધક કરશે, આ 3 નો બંધક કરશે, આ 4 નો બંધક, આ રીતે 5 નો ભૂયસ્કાર કરશે. પછી 5 નો બંધક નીચે પડે અને 9 નો ભૂયસ્કાર થાય એટલે 9 પ્રકૃતિ બાંધવા લાગે ત્યારે 9 નો ભૂયસ્કાર થશે. 9 નો બંધ ક્યાં થાય છે? હમણાં આપણે ચિત્ર જોયું. 9 નો બંધ ક્યાં થાય છે? 8મા, 8માંથી 7મે આવે કે 7માંથી 6 આવે તો એનું જ બંધ રહેવાનું છે. બરાબર, અવસ્થિત બંધ રહેશે. પછી 5મે આવે એટલે 13 પ્રકૃતિ બાંધવા લાગશે એટલે 9 નો બંધક 5મા ગુણસ્થાનકે 13 બંધ કરશે ત્યારે 13 નો એટલે 6ઠ્ઠા નંબરનો ભૂયસ્કાર થશે. એ જ પ્રમાણે આગળ હજી નીચે પડતો જશે
તો 17 નો પણ ભૂયસ્કાર થાય, 21 નો પણ ભૂયસ્કાર થાય બીજા ગુણસ્થાનકે, અને બીજા અને પહેલા ગુણસ્થાનકે આવે તો 22 નો પણ ભૂયસ્કાર પ્રથમ સમય ગણાશે. પણ અહીંયા બીજા પણ વિકલ્પો લખ્યા છે, જેમ કે 17 નો ભૂયસ્કાર એના પડતો પડતો જીવ ગમે ત્યાં મૃત્યુ પામી શકે છે. 10મા ગુણસ્થાનકે કે 11મા ગુણસ્થાનકે કે 9મા ગુણસ્થાનકે કે 8મા ગુણસ્થાનકે ગમે ત્યાં એ મૃત્યુ પામી શકે છે. તો 13, 9, 5, 4, 3 અને 2, 10, 9મા ગુણસ્થાનકે 5મા ભાગે એક પ્રકૃતિ બાંધવા લાગે, અવક્તવ્ય બંધ થયો. પહેલા સમય અવક્તવ્ય બંધ કહેવાશે, પછી અવસ્થિત બંધ કહેવાશે, અને પછી ગમે ત્યાં મૃત્યુ પામી શકે છે. નીચે ઉતરતા પણ ગમે ત્યાં મૃત્યુ પામી શકે છે, ઉપર ચડતા પણ ગમે ત્યાં મૃત્યુ પામી શકે છે. તો એકમાંથી આ રીતે 13 ઉપર આવે, તો એકમાંથી 13 17 ઉપર આવે તો પણ ઘટે. એ જ રીતે 2 નો બંધક, 3 નો બંધક, 4 નો બંધક, 5 નો બંધક, 9 નો બંધક અને 13 નો બંધક જીવ જ્યારે 17 પ્રકૃતિ બાંધવા લાગે પ્રથમ સમયે એ ભૂયસ્કાર ગણાશે. એટલે એના ઘણા વિકલ્પ છે. અને 11મા ગુણસ્થાનકે સાંભળજો, 11મા ગુણસ્થાનકે મૃત્યુ પામે, મૃત્યુ પામતાની સાથે ચોથા ગુણસ્થાનકે આવે, અને ચોથા ગુણસ્થાનકે કોનો કેટલાનો બંધ બતાડ્યો છે? 17 નો. ચોથા ગુણસ્થાનકે 17 નો બંધ છે. 11મા ગુણસ્થાનકથી સીધો એ ચોથા ગુણસ્થાનકે આવે, આવતાની સાથે 17 પ્રકૃતિ બાંધવા લાગે. પણ એ 17 પ્રકૃતિનો બંધ એ ભૂયસ્કાર ન ગણાય, એ અવક્તવ્ય બંધ ગણાય. જે વાત આપણે આગળ કરશું, કારણ કે અહીંયા તો એક પણ પ્રકૃતિ બાંધતો નહોતો. એ જ પ્રમાણે 10મા ગુણસ્થાનક પણ એક પણ પ્રકૃતિ બાંધતો નહોતો. ત્યાં મૃત્યુ પામે અને સીધા ચોથા ગુણસ્થાનકે આવે તો 17 પ્રકૃતિ બાંધવા લાગે, તો 17 નો અવક્તવ્ય બંધ થયો. બે પ્રકારે, રાઈટ. આ પ્રમાણે 21 નો ભૂયસ્કાર કેવી રીતે થશે? તો 17 માંથી કે 13 માંથી કે 9 માંથી આવે તો તમે એમ કહો કે બાકીના કેમ ન લીધા, કે 5, 4, 3, 2 કેમ ન લીધા? કે 5, 4, 3, 2 આ જે છે એ 9મા ગુણસ્થાનકે હોય, અને 9મા ગુણસ્થાનકથી પડીને સીધા બીજા ગુણસ્થાનકે નથી આવતું. મૃત્યુ પામે તો ચોથા ગુણસ્થાનકે આવે. ત્યાં ઉપશમ સમ્યક તો જેનું અંતર્મુખ એને કર્યું, અંતરકરણ એને જે કર્યું છે એ અંતરકરણમાં એક સમય કે 6 વાગ્યા જેટલો સમય બાકી રહે ત્યારે એ બીજા ગુણસ્થાનકે આવવાનો એનો સંભવ છે. એટલે ચોથા ગુણસ્થાનક થઈને જ બીજા ગુણસ્થાનકે આવાશે. તો ત્યારે 17 માંથી કે 13 માંથી કે 9 માંથી, કારણ કે 7માથી, 6ઠાથી, 5માથી અને ચોથા ગુણસ્થાનકથી બીજા ગુણસ્થાનકે આવાય છે. તો 4થે, 5મે, 6ઠે અને 7મે આ ગુણસ્થાનકે જે પણ બંધ હશે, તો અહીંયા 17 નો બંધ છે, અહીંયા 13 નો બંધ છે, અને અહીંયા 9 નો બંધ છે. તો આ રીતે 9 માંથી બીજા ગુણસ્થાનકે આવે, એટલે 7મા ગુણસ્થાનકથી બીજા ગુણસ્થાનકે આવે તો 9 માંથી સીધા 21 ઉપર આવી શકાય છે. પણ એના ઉપરના એટલે 5, 5, 6, 4, 3, 2 આ ના આવી શકે. એ ડાયરેક્ટ બીજા ગુણસ્થાનકે ના આવે, એ પડતો પડતો પહેલા ચોથા ગુણસ્થાનકે આવીને અટકે, વધુ ચોથા ગુણસ્થાનકે, અથવા પછી કોઈ 7મા ગુણસ્થાનકે અટકીને ડાયરેક્ટ બીજા ગુણસ્થાનકે પણ જાય, કોઈ સાદું હોય તો. તો આ રીતે 5મેથી કે 4થેથી કે 3જેથી કે બીજેથી, એટલે આ ભૂયસ્કાર વાળા 9મા ગુણસ્થાનકથી પડીને બીજા ગુણસ્થાનકે આવાતા નથી, એટલે 21 નો ભૂયસ્કાર થશે નહીં. એટલે 13, 17, 13 અને 9 આ 3 જ ઘટશે. એ 21 નો બંધ કરે તો, 21 નો બંધ કરે તો આ રીતે, એટલે બીજા ગુણસ્થાનકે તો પ્રથમ સમય એ ભૂયસ્કાર ગણાશે. અને બીજા ગુણસ્થાનકો તો નિયમમાં પહેલા જ ગુણસ્થાનકે જાય, તો મિથ્યાત્વ મોનિયક્રમ પણ બાંધવા લાગે તો 22 નો ભૂયસ્કાર. એટલે
21 માંથી 17 લખ્યું જ છે. 21 માંથી 17 ને 22, 21 માંથી 22 માં આવી શકાય છે. એ જ પ્રમાણે 17 માંથી 22 માં આવી શકાય છે, 13 માંથી 22 માં આવી શકાય છે, અને 9 માંથી પણ 22 માં આવી શકાય છે. ભુયસ્કાર થાય છે. ઉપરના આવતા નથી, ડાયરેક્ટ બીજા પહેલા ગુણસ્થાનકે આવી શકતા નથી. આ પ્રમાણે આપણે 9 ભુયસ્કાર જોયા મોહનીય કર્મ ઉપર. પ્રશ્ન બોલો. પ્રણામ સર. સર, છઠ્ઠી સાતમે ગુણસ્થાનકથી સીધો બીજે ગુણસ્થાનકે જીવ આવી શકે? આવી શકે. કેવી રીતે? હવે એ કેમ? કોઈ હા, સાધુ એમને ઉપસમ શ્રેણી માંડી, ઉપસમ શ્રેણી માંડીને ઉપસમ શ્રેણી પૂર્ણ પણ કરે. પૂર્ણ કર્યા પછી પણ એનું ઉપસમ સમ્યક્ત્વનો જે અંતરકરણ કર્યું છે, કારણ કે ઉપસમ સમ્યક્ત્વમાં ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમ્યક્ત્વની જરૂર હોય, અને ઉપસમ સમ્યક્ત્વમાં જ અંતરકરણ થાય. હા, અને અંતરકરણમાં જો અનંતાનુબંધીનો ઉદય થાય તો જ બીજા ગુણસ્થાનકે આવે. એમ બીજા ગુણસ્થાનકે નથી આવતું. હા. જેટલું બોલે બધું યાદ રાખજો. અચ્છા. ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમ્યક્ત્વ હોય તો એ ઉપસમ સમ્યક્થી એને જે અંતરકરણ કર્યું છે, એ અંતરકરણમાં જો અનંતાનુબંધીનો ઉદય થાય, એક સમય પહેલા કે 6 આવલિકા પહેલા, તો જ બીજું ગુણસ્થાનક આવે. બાકી બીજું ગુણસ્થાનક આવી જ ન શકે. એટલા માટે 9 થી અથવા 13 થી અથવા 17 થી અથવા 21 થી પહેલા ગુણસ્થાનકે આવે અને 22 નો બંધ શરૂ કરે તો ભુયસ્કાર ગણાશે. સર, આઠમે ગુણસ્થાનકે તો પહેલે ગુણસ્થાનકે નહીં આવે ના ને? આવે. ત્યાં પણ ઉપસમ શ્રેણી તો છે જ. હા, પણ મૃત્યુ પામે. નહીં ને? મૃત્યુ પામે તો 14 ગુણસ્થાનકે આવે. હા, અને 14 હા, તો ગુણસ્થાનકે ચોથે આવે. બરોબર. 17 નો બંધ શરૂ થઈ જાય. એટલે બરાબર. તો આ પ્રમાણે પાંચમીથી કેવી રીતે આવશે બીજે? કોઈ શ્રાવક હોય, કોઈ શ્રાવિકા હોય તો પાંચમા ગુણસ્થાનકથી એને જે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે, એ ઉપશમ સમ્યક્તથી પડીને આવી શકે. હવે ધારો કે પ્રથમવાર ઉપશમ શ્રેણી નથી માંડી, પણ ઉપશમ સમ્યક્ત્વ પ્રથમવાર જીવનમાં પ્રાપ્ત એને કર્યું છે, તો એ પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે તો જાય, પાંચમા ગુણસ્થાનકે પણ જઈ શકે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે પણ જઈ શકે છે. પહેલા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને જઈ શકાય છે, પણ એનાથી શ્રેણી મંડાતી નથી, કારણ કે એટલું એ ઉપશમ સમ્યક્ત્વ પાવરફુલ હોતો નથી. તો પહેલા ગુણસ્થાનકથી પ્રથમવાર ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારા જીવો ચોથે કે પછી પાંચમે કે છઠ્ઠે કે સાતમે ગુણસ્થાનકે જઈ શકે. તો છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે 9 નો બંધ હોય, 9 પ્રકૃતિ મોહનીયને બાંધતો હોય, અહીંયા 13 પ્રકૃતિ બાંધતો હોય, અહીંયા 17 પ્રકૃતિ બાંધતો હોય, અને જેવું એનું ઉપશમ સમ્યક્ત્વ કોઈ શ્રાવક કે કોઈ શ્રાવિકા કે કોઈ ત્રિયજ પાંચમા ગુણસ્થાનકે હોય, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે, અંતરકરણમાં અનંતાનુબંધીનો કસાય થઈ જાય તો બીજા ગુણસ્થાનકે આવી શકે. અને ન થાય તો અનંતાનુબંધીની સાથે નિયમ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થઈ જ જાય. અંતરકરણનો કાળ પૂર્ણ થાય ત્યારે સીધા પાંચમા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકે પણ આવે. એટલે પહેલા ગુણસ્થાનકથી વીરતિના પરિણામ એટલે દેશવીરતિના પરિણામ સાથે પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે, અથવા પહેલેથી ચોથે જાય અને ત્યાં જઈને એને વીરતિના પરિણામ દેશવીરતિના પરિણામ પ્રગટે તો ચોથેથી પાંચમે પણ જાય, અને ત્યાં એને મિથ્યાત્વ મોહની સાથે અનંતાનુબંધીનો ઉદય થઈ જાય તો પાંચમેથી સીધા પહેલા ગુણસ્થાનકે પણ આવે તો ત્યાં 22 નો બંધ કરે. સર, એક વાત પૂછું. એટલે સર, પહેલી વખત ઉપશમ સમય તો પ્રાપ્ત કર્યું જીવે, અને ચોથે થી પાંચમે છઠ્ઠે સાતમે ગયો, તો એટલે ત્યાં એ દીક્ષા પણ લઈ લે કે ખાલી ભાવથી ચડે? ભાવથી. અત્યારે આપણે ભાવની વાત કરી રહ્યા. હા, કારણ કે ગુણસ્થાનક જે બતાવ્યા છે એ ભાવથી જ છે, દ્રવ્યથી નથી. દ્રવ્યથી તો પેલો અભવ્ય પણ લે તો એને છઠ્ઠું સાતમું ગુણસ્થાનક આવવાનું છે નથી. ગુણસ્થાનકનો સ્વરૂપ નિશ્ચય નયથી છે, વ્યવહાર નયથી નથી, દ્રવ્યથી નથી, ભાવથી છે, એટલે કે નિશ્ચય નયથી છે. આ પ્રમાણે મોહનીય કર્મની અંદર 9 ભુયસ્કાર આપણે જોઈએ. હવે અલ્પતરની વાત કરી લઈએ તો ગુરુજી ઉપસમ
ગુરુજી ઉપસમ શ્રેણી વાળો જયારે પડે ત્યારે ક્રમશર 8મા સુધી ક્રમશર ઉતરે કે 7 સુધી જાય ક્રમશર? હા હા, 7 સુધી આવવું જ પડે એને. 7 સુધી 7 આવે. સુધી આવવું પડે. હા, 7 સુધી તો આવે જ, પણ 7 પછી 6 માં પણ આવી જાય. સાંભળજો, ક્રમ એનો જોઈ લો. હવે છઠ્ઠા ગુણસ્થાનક વાળો 7મા ગુણસ્થાનકે અપ્રમત્ત અવસ્થાએ ચડે, તે આ પૂર્વ તૈયારી કરે. 8મે, પછી 9મે, પછી 10મે, પછી 11મે જાય. અને પડવાનો ક્રમ આવે ત્યારે 10મે જાય, પછી 9મે આવે, પછી 8મે આવે, પછી નિયમા 7મે પણ આવે, અને 7મે આવીને પછી નિયમા 6 આવે. હવે કોઈ સાધુ હોય, સાધ્વીજી હોય, તો શરૂ કરી એને 8માંથી, પણ પડતા પડતા ક્યાં સુધી આવે? તો 6 સુધી આવે. કારણ કે અપ્રમત્ત દશા એનો કાળ અંતર્મુખનો જ હોય. એટલે 7માંથી 8મે ચડેલો ઉપસમ શ્રેણી માંડી 8, 9, 10, 11, 11 થી 10, 9, 8, 7 અને 6. એટલે ચિત્ર આ રીતે બનશે. આ 8મું ગુણસ્થાનક, આ 11મું ગુણસ્થાનક, 8માથી 9મે, 10મે, 11મે. જ્યારે પડવાનું આવે ત્યારે 10મે, 9મે, 8મે, 7મે અને 6. સાધુ હોય તો 6 આવીને પણ અટકે. ગુરુજી કોઈ જીવ 7મે અટકી શકે ને? 7મે આવીને અટકી જાય ને? પણ 7મે વાળા નિયમમાં 6 એને આવવું જ પડે, કારણ કે 7મા ગુણસ્થાનકનો પણ વધુ કાળ કેટલો છે, ઉત્કૃષ્ટથી એનો સમય કેટલો છે. હા, અને અંતર્મુખ આગળ પતી ગયું. ઉપર અંતર્મુખ સુધી ટકી શકે ને 7મે? હા, મેં કીધું ને કે આ રીતે 7મે ગુણસ્થાને આવીને વધુ સમય પણ રહી શકે, પણ 7મે વાળો નિયમા પછી 6 એને આવવું જ પડે. કેમ આવવું પડે? કારણ કે 7મા ગુણસ્થાનકનો કાળ અંતર્મુખનો જ છે. એટલે 8મે, 9મે, 10મે, 11મે, 11માંથી 10મે, 9મે, 8મે, 7મે કદાચ થોડો સમય રહે પણ ખરા, ન રહે તો સીધે 6. 7મે તે લઈને 6, બસ. એનાથી નીચે ના ઉતરે, કારણ કે સાધુ છે. અને ઉપશમ સમ્યક તો મટીને સક્ષમ સમ્યક તો થઈ જાય. ઓકે, આ પ્રમાણે સાધુ હોય અને ઉપશમ શ્રેણી બોલો. સાધુ હોય, ઉપશમ શ્રેણી ચડ્યો હોય, તો પછી એ જીવ એને અનંતાનુબંધી ઉદય થઈને બીજે જઈ શકે? જઈ શકે. જો એને જઈ શકે ને, તો પછી એમાં પછી 6ઠું ગુણસ્થાન ન આવે ને? હા, ન રહે. કારણ કે ઉપશમ સમ્યક્તનો જે અંતરકરણ એને કર્યું છે, એ અંતરકરણમાં આ રીતે 7મે આવીને પણ અટકે અને 6 આવીને પણ અટકે. અંતરકરણ જે છે એ ઉપશમ સમ્યક્તનું છે. હવે અહીંયા પણ એને અનંતાનો ઉદય થઈ જાય તો 7મેથી બીજે પણ જાય, અથવા પછી એ પડતો જો 7મેથી આવ્યો, 7 સુધી આવ્યો છે, 6 પણ આવે, અને ત્યાં ઉદય થઈ જાય તો બીજે પણ આવે. ગુરુજી, બોલો. ગુરુજી, ઉપશમ સમયક વાળો 7મે તે પ્રમત અપ્રમત કરીને 6 આવે, કેમ કે એને ઉપશમમાં છે. જો એ શપક હોય તો 7માંથી ઉપર, પછી એ પ્રમત દશા ન પામે ને, પછી એ પ્રમત જ રહે. શપક એટલે કોણ? શપક શનિવાળો કે શપક એટલે માત્ર ક્ષાયિક સંકેતી? ખાલી શાયક સમકીતી લઉં તો એ તો બીજા ગુણસ્થાનકે આવે જ નહીં. હવે કોઈ પણ હોય, એ પણ 6 સુધી આવી શકે છે. ક્ષાયિક સંકેતી પણ 6 આવી શકે છે. અને ક્ષાયિક સંકેતી આવી તો કોઈ ભાવથી પણ કોઈને આવી હોય તો એ 5મે કે પછી 4થે પણ આવીને અટકે, પણ 4થેથી એને નીચે પડવાનું હોતું નથી, કારણ કે તે કર્મનો ઉદય એને હોતો નથી, એ સત્તામાં જ નથી હોતો. એટલે કર્મનો ઉદય નથી, તે ગુણસ્થાનક પણ નથી, પહેલો, બીજો કે ત્રીજો ગુણસ્થાનક નથી. તો ક્ષપક ઉપશમ શ્રેણીમાં આ રીતે પડતો ક્ષાયિક સંકેતી એ પણ 6, 7મે આવીને અટકે, પછી 5મે કે 4થે આવીને પણ અટકી શકે, 4થેથી નીચે ઉતરે નહીં. અને ગુરુજી, જો એ શપક શ્રેણી વાળો હોય તો પછી એ અપ્રમત ભાવે ઉપર ચડતો હોય તો પછી પણ એને પ્રમાદ અવસ્થા નહીં આવે ને? પછી એ 6 ના આવે ને? અપ્રમત્ત, યાદ રાખજો, અપ્રમત્ત અવસ્થાનો કાળ પણ અંતર્મુખનો જ છે. શપક શ્રેણીમાં હોય તો કેવલી પરમાત્માને છોડીને હું વાત કરું છું. છદ્મસ્ત જીવો માટે નિયમ એ છે, અપ્રમત્ત દશા એનો કાળ અંતર્મુખનો છે.
હવે અપ્રમત્ત દશા ક્યાંથી હોય? 7મા ગુણસ્થાનકથી હોય. તો 7, 8, 9, 10, 11. ચલો 12મા ગુણસ્થાનક પણ લો તો 7, 8, 9, 10, 11, 12 આ બધા ગુણસ્થાનકનો ભેગો કાળ પણ અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પણ એનો કાળ એક ગુણસ્થાનકનો પણ કાળ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તથી વધારે નથી. એટલે અપ્રમત્ત અવસ્થા અંતર્મુહૂર્તથી વધુ ટકી શકે નહીં. કાં તો પછી તો કેવલ્યાન ગુરુજી પામે, કાં તો પછી 13મા ગુણસ્થાનકે હમ જ્યારે કેવલ્યાન પામી જાય તો કાયમ માટે અપ્રમત્ત દશા પ્રાપ્ત કરી લે, નહીં તો પછી એ પ્રમત્ત દશાને પ્રાપ્ત કરે જ. એટલે 7મા ગુણસ્થાને કે 6ઠ્ઠા ગુણસ્થાને કે કોઈ સાધુ હોય, સાધ્વી હોય તો આવી શકે, નહીં તો પછી કોઈ શ્રાવક હોય તો એ 5મે કે 4થે પણ આવીને અટકે. તો ભલે ગુરુજી એ શપક વાળો હોય કે ઉપશમ વાળો હોય, જ્યાં સુધી કેવલ્ય ના થાય એને 6ઠ્ઠો 7મો ગુણ સ્થાનક કન્ટિન્યુઅસલી આમ પ્રમત અપ્રમત ભાવે ચાલતો જ હોય. ચાલે જ કરે. હા, જી હા, 7મા મને એકચ્યુઅલી ગુણસ્થાનકનો મને કાળ અંતર્મુહૂર્તથી વધારે છે જ નહીં. યાદ રાખ. જી એટલે મેં આવું વિચાર્યું કે ક્યારે જ્યારે જે શપક થાય તો શપક ક્યારે થાય કે એનામાં કોઈ અંશે અપ્રમત દશા વધી એટલે એને શપક શ્રેણી માંડી. તો અગર એવું કરે તો પછી પ્રમાદ ભાવ એને ઓછો થાય ને અપ્રમત ભાવ વધારે થાય ને, તો મને જી હા, બરાબર. પણ કોઈ ક્ષાયિક સંકેતી શપક શનિ માંડે તો એ વ્યક્તિ ક્યારે પણ અપ્રમાદ દશાને પ્રાપ્ત કરે છે. જી કારણ કે તો કેવલ્યાન પામવાનો છે. શપક શનિમાં સુધી કેવલ્યાનની પ્રાપ્તિ થવાની છે. જી હા, અને એમને ક્યારે અપ્રમાદ દશા આવવાની છે નહીં. જી હા. મોહનીય કર્મની અંદર 9 ભૂયસ્કાર જોયા, એ જ પ્રમાણે મોહનીય કર્મની અંદર અલ્પતર પણ થાય. હવે તમે જુઓ બંધસ્થાન કેટલા છે? 10 બંધસ્થાન છે ટોટલ 10. ભૂયસ્કાર ઘટ્યા 9, તો પછી અલ્પતર પણ 9 ઘટવા જોઈએ. એક ઓછું, તો એવું નહીં, 2 ઓછા. તો એની અંદર 21 અને 22 આપણે બંને કાઢી નાખ્યા. કારણ કે 21 માંથી 22 માં જ જવાય છે. એટલે 21 માંથી 22 માં જાય તો સીધો ભૂયસ્કાર જ થાય. અને 22 માંથી 21 માં એટલે બીજા પહેલા ગુણસ્થાનકથી બીજા ગુણસ્થાનકે ક્યારે આવાતું જ નથી. બરાબર? એટલે 22મું સૌથી ઉત્કૃષ્ટ બંધસ્થાન છે એને કાઢી નાખ્યું, અને 22 માંથી 21 માં નથી જવાતું તો 21 ને પણ કાઢી નાખ્યું. કારણ કે અહીંયા અલ્પતરની વાત કરવાની છે. તો 22 માંથી 21 માં નથી જવાતું, અને 21 બાકી બધી સંખ્યા કરતા મોટી સંખ્યા છે, એટલે અલ્પતર આપણે સમજવાનું છે. તો 21 ને પણ કાઢવું પડે, એને પણ કાઢી નાખ્યું. તો રહ્યા હવે બાકીના 8 અલ્પતર. 22 માંથી 21 માંથી તો આ બધું આવી જ ન શકે, પણ 22 માંથી 17 માં આવી શકે, ચોથા ગુણસ્થાનકે જાય એટલે. એટલે પહેલા ગુણઠાનેથી અથવા પછી ત્રીજા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે જીવ આવે તો ચોથા ગુણસ્થાનકે પહેલા સમય એટલે પહેલા ગુણસ્થાનકથી ત્રીજે ગુણસ્થાનકે આવે અથવા ચોથે ગુણસ્થાનકે આવે તો 17 નો બંધ કરે, એટલે 22 માંથી સીધા 17 થાય. પ્રથમ સમય 17 નો અલ્પતર, બહિષ્કાર નહીં અલ્પતર. એ જ પ્રમાણે આગળ એ જીવ ઉપરના ગુણસ્થાનકે ચડે તો 13 નો પણ થાય. એટલે 22 નો 22 વાળો 22 નો બંધ વાળો અથવા 17 નો બંધ વાળો 5મા ગુણસ્થાનકે આવે તો 13 નો અલ્પતર કરે પ્રથમ સમય. આ જ પ્રમાણે 22, 13, 17 છઠ્ઠા ગુણસ્થાનકે આવે અથવા 7મા ગુણસ્થાનકે જાય તો 9 નો અલ્પતર કરશે. એ જ પ્રમાણે મેં 7 નથી લખ્યું, સમજી લેજો. પછી 9 નો બંધક, આ 9 નો બંધક એટલે છઠ્ઠા 7મા ગુણસ્થાનક વાળો શનિ માંડે 8મે જાય પછી 9મે જાય તો 9માના પહેલા ભાગે આ પ્રમાણે 5 નો બંધ કરે તો અલ્પતર થાય. બીજા ભાગે 4 નો બંધ કરે તો અલ્પતર થાય. 5મા ભાગે આ રીતે 4 નો બંધક ત્રીજા ભાગે જાય તો 3 નો બંધક કરે, 3 નો અલ્પતર થાય. એ પ્રમાણે આગળ પણ 2 નો અને 1 નો પણ અલ્પતર સમજો. છઠ્ઠે 6 અથવા 7, બરાબર? 6, 7
તો નવનો બંધ તમારે નવનો બંધ એ અલ્પતરમાં સમજવો. નવનો બંધક પાંચનો બંધક થાય તો એ પણ અલ્પતર તમે સમજવાનું કે કેટલા અલ્પતર થયા? 8 અલ્પતર થયા. અવક્તવ્ય બંધ જોઈ લઈએ. 11માં 10મા ગુણ સ્થાને કે એક પણ પ્રકૃતિ બંધાતી સર નથી. આમાં એક પ્રશ્ન પૂછું. પૂછો. સર અહીંયા આપણે 6 ને 7 જ લીધા છે ને 8 નથી લીધા ત્રીજા નંબરના કોલમમાં, કારણ કે કે ત્યાંથી શ્રેણી નથી છે. હા, કારણ કે આ જે છે 22નો કે 17નો કે 13નો બંધક જીવ એ ક્યાં હોય? તો પહેલે હોય 22નો પહેલે હોય પહેલા ગુણ સ્થાનેથી 8મા ગુણ સ્થાને નથી જવાતું, એટલે 8 નથી લીધો. બાકી 9નો તમે જો 9નો બંધક 6, 7, 8 ત્રણેય ગુણ સ્થાને કે છે, પણ એ 8મા ગુણ સ્થાને જવાતું જ નથી. 7માંથી જ 8મા ગુણ સ્થાને જવાય. 8મા ગુણ સ્થાને કેવી રીતે જવાય? 7માંથી જો જવાય તો 7મા ગુણ સ્થાને 9નો જ બંધ હોય, તો 8મા ગુણ સ્થાને 9નો જ બંધ છે. તો ભુયસ્કાર નથી અને અલ્પતર પણ નથી, ત્યાં તો અવસ્થિત બંધ છે. બરાબર. એ જ પ્રમાણે ચોથેથી 8મે નથી જવાતું, 5મેથી 8મે નથી જવાતું, 6ઠેથી પણ 8મે નથી જવાતું, 7મેથી જ 8મે જવાતું. આ ઉપર ચડવાની વાત કરીએ, બાકી નીચે ઉતારવાની વાત કરીએ તો 9મેથી પણ 8મે આવી શકાય છે. તો 8મા ગુણ સ્થાને કે બે જ રસ્તો છે, કાં તો 7મેથી 8મે આવાય, કાં તો 9મેથી 8મે આવાય. એક ચડતા ને એક ઉતરતા, એ પણ ઉપસમ શ્રેણીમાં છે. સપક શ્રેણીમાં તો ચડવાનું જ હોતું, ઉતરવાનું હોતું જ નથી. આ પ્રમાણે થયા અલ્પતર 8. અવક્તવ્ય બંધ સંપૂર્ણ અબંધક થઈને બંધક થાય તો એ 3 રીતે ઘટે. સૌથી પહેલા તો 1નો અવક્તવ્ય બંધ, એટલે 10મા ગુણ સ્થાનકથી પડીને 9માના 5મા ભાગે આવે તો પ્રથમ સમય કર. 0માંથી 1માં 10મા ગુણ સ્થાનકથી પડીને આવે તો. 11મા ગુણ સ્થાનકથી પડીને ડાયરેક્ટ 9મા ગુણ સ્થાનકે આવતો નથી. બરાબર. અને પછી 11મા ગુણ સ્થાનકે મૃત્યુ પામે, ભવક્ષય પડે અને ચોથા ગુણ સ્થાનકે આવે તો ચોથા ગુણ સ્થાનકે મોહનીય કર્મનો 17નો બંધ કરે તો અવક્તવ્ય બંધ. આ રીતે 10માંથી 9મા ગુણ સ્થાનકે આવે તો 1નો અવક્તવ્ય બંધ ઘટે અને 17નો અવક્તવ્ય બંધ ઘટે. સીધા 11માંથી પડીને 17 ઉપર આવે તો. 2 પ્રકારના અવક્તવ્ય બંધ થયા. અને અવસ્થિત બંધ જેટલા છે બધા જ અવસ્થિત બંધ કહેવાય. પ્રથમ સમય કાં તો એ અલ્પતરમાં જાય, કાં તો એ ભુયસ્કારમાં જાય. બાકીના બધા સમય, તમામ સમય જ્યાં સુધી એ બંધ ચાલે ત્યાં સુધી એ અવસ્થિત બંધ કહેવાય. હવે એનો કાળ કેટલો? અવસ્થિત બંધનો કાળ આપણે વિચારવો જોઈએ. અલ્પતર બંધ, અવક્તવ્ય બંધ, ભુયસ્કાર બંધ એ તો એક સમય જ હોય, પણ અવસ્થિત બંધનો કાળ બહુ મોટો હોય. જેમ કે પહેલા ગુણ સ્થાનકે 22નો બંધ, અભવ્ય વગેરે જીવો અનાદિ અનંત, ભવ્ય જીવો અનાદિ શાંત, અને કોકને સાદી શાંત પણ થઈ શકે. ભવ્ય જીવોને નીચે પડે ફરીથી ઉપર ચડે, આ રીતે પણ ઘટે. અથવા પછી ઉત્કૃષ્ટથી દેશો અર્ધ પૂતગલ પરાવર્તન. ઉત્કૃષ્ટ ફરીથી સમ્યક્ત જ ન પામે એટલા સમય સુધી બની શકે તો અર્ધ પૂતગલ પરાવર્તન સુધી એને ભણવું પડે. તો 22નો જ બંધ કર્યા કરે, અવસ્થિત બંધ. અને જગન્યથી અંતર્ગુણ એ પ્રમાણે 21નો બંધ ભાઈ વધુ 6 આવલિકા જ હોય. કાં તો કારણ કે એ બીજા ગુણ સ્થાનકે જ ઘટે તો બીજા ગુણ સ્થાનકે જેટલો કાળ એટલો જ કાળ એનો પણ. 17નો જે બંધ છે એ ચોથા ગુણ સ્થાનકે છે.